છું વાર્તા કહેનારો. વાર્તાનું નામ છે સમજુ બકરીઓ. એક ગામ હતું. ગામ પાસે એક નદી હતી. નદીમાં એક લાકડા ગોઠવીને નાનો પુલ બનાવ્યો. પુલ પાસે એક મંદિર હતું. મંદિરમાં પાસે એક ઝાડ હતું, બોરડીનું. હવે એ ગામમાંથી એક કાળો કૂતરો આવ્યો અને મંદિરમાંથી અને એક માણસ ચાલવા લાગ્યો. માણસ પાસે એક નાની છોકરી હતી, એનું નામ નિત્ય હતું. એ પણ ચાલવા લાગી પુલમાં. એ કેવું જોડે જાય. છોકરો તો એનું નામ હતું ચંદન. એ 3 જણા પુલ પર શાંતિથી ચાલવા લાગ્યા અને એ મંદિરમાં દર્શન કરવા ગયા. હમણાં એક ગામમાંથી એક કાળિયો કૂતરો આવ્યો અને બીજામાંથી ધોળો કૂતરો આવ્યો. બંને ઝઘડું કરતા હતા. હસવા લાગ્યા અને પુલમાં પડી ગયા. ચરણીઓ તો હસવા લાગ્યા. હમણાં એકમાંથી એક કાળી બકરી આવી અને બીજામાંથી ધોળી. બંને બકરીઓ પસાર થઈ ગઈ. એક બકરી નીચે નમી ગઈ, બીજી બકરી આમ ઠેકી ગઈ. બંને બકરીઓ ડાળીને સમજુ હતી. અને કૂતરાની બહાર કાઢી બકરીએ. એટલે કાળી કૂતરો ને કાળી બકરી એના ઘરે જતા રહ્યા અને ધોળી બકરી ને ધોળો કૂતરો એના ઘરે જતા રહ્યા. આવજો. હવે આવતીકાલે રમતી સસલાની વાર્તા કહીશ અને ઘંટડી વાળા કૂતરાની વાર્તા કહીશ. આવજો.